जय महादेव दोस्तों, हर हर महादेव, ओम नमः शिवाय। आज આપણે વિદ્યુત રસાયણ પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનના કોયડાના દાખલા શરૂ કરીએ। હું રકમ વાંચીશ, તમારે મારી સાથે ને સાથે મનમાં રકમ વાંચવાની છે। તો હું કહું એ પેજ નંબર કાઢો, પેજ નંબર 73, પેજ નંબર 73, 73 પેજ। કોયડો છે 3.1, કોયડો છે 3.1। હું રકમ ધ્યાનથી વાંચું છું દોસ્તો, તમે મારી સાથે ને સાથે રકમ વાંચતા જજો। કોયડો 3.1, એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે। Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ 0.0001 મોલર gives to Mg plus 2 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ। જો કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 3.17 વોલ્ટ આપેલો હોય તો આ કોષનું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો। દોસ્તો ફરીથી વાંચું છું, ધ્યાનથી સાંભળજો। એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે। Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ, એમાં Ag પ્લસની સાંદ્રતા આપણને આપેલી છે 0.0001 મોલર gives to Mg પ્લસ 2, Mg પ્લસ 2ની સાંદ્રતા છે 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ। કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો છે 3.17 વોલ્ટ। તો દોસ્તો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ E0 શોધવાનો છે। તો ચલો, તો પહેલા તો હું આ લખી દઉં, આ સમીકરણ શરૂ કરીએ છીએ। કોયડો 3.1, Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ, જેની સાંદ્રતા આપણને આપી છે 0.0001 મોલર gives to Mg પ્લસ 2, જેની સાંદ્રતા આપણને આપી છે 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ। E0 સેલ આપણને આપેલો છે 3.17 વોલ્ટ। તો પહેલા તો દોસ્તો આપણે સાંકેતિક નિરૂપણ કરીએ કે આમાં કોણ એનોડ છે અને કોણ કેથોડ છે। આપેલું છે, જોઈ લો તમે। અહીંયા આગળ સ્પષ્ટ દેખાય છે કે Mg માંથી Mg પ્લસ 2માં ઓક્સિડેશન થાય છે। Mg નું Mg પ્લસ 2માં ઓક્સિડેશન થાય છે, જોઈ લો અહીંયા આગળ આ Mg પ્લસ 2, Mg નું Mg પ્લસ 2માં ઓક્સિડેશન થાય છે। તો આપણે શું કરીશું, તો અહીં Mg સોલિડ Mg પ્લસ 2 0.1 મોલર આ એનોડ વિદ્યુત ધ્રુવો છે, કારણ કે એનું ઓક્સિડેશન થાય છે। Mg માંથી Mg પ્લસ 2 ઓક્સિડેશન આંખમાં વધારો થાય છે, જોઈ લો દોસ્તો, ઓક્સિડેશન આંખમાં બેનો વધારો। એ જ રીતે હવે આપણે જોઈએ અહીંયા આગળ, તો Ag પ્લસ માંથી Ag નું રિડક્શન થાય છે, જોઈ લો અહીંયા આગળ Ag પ્લસ, જેની સાંદ્રતા આપણને આપેલી છે 0. Mg ની સાંદ્રતા અહીંયા આપેલી છે 0.130 મોલર અને Ag પ્લસની સાંદ્રતા આપણને આપેલી છે 0.001 મોલારિટી Ag સોલિડ। આ કેથોડ ધ્રુવ તરીકે વર્તશે। Mg નું Mg પ્લસ 2માં ઓક્સિડેશન થાય છે દોસ્તો, અને Ag પ્લસનું Ag માં રિડક્શન થાય છે।
તો હવે આપણે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો જાણીએ છીએ કે એનોડ હંમેશા જમણી બાજુએ દર્શાવાય અને ક્ષાર સેતુની જમણી બાજુએ કેથોડ દર્શાવાય. ક્ષાર સેતુની જમણી બાજુએ એનોડ, ક્ષાર સેતુની ડાબી બાજુએ એનોડ અને ક્ષાર સેતુની જમણી બાજુએ કેથોડ દર્શાવાય છે. તો જોઈએ Mg સોલિડ Mg+2 0.130 મોલારિટી, ક્ષાર સેતુ જમણી બાજુએ કેથોડ, Ag+ 0.0001 મોલર Ag સોલિડ. ચલો લખી દીધું મેં. હવે આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મારે શોધવાનો છે. ધ્યાન રાખજો, ક્ષાર સેતુની આપણી ડાબી બાજુએ એનોડનું વર્ણન થાય અને ક્ષાર સેતુની જમણી બાજુએ કેથોડનું વર્ણન થાય. આપણને બધું આપેલું જ છે. તો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર છે E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln એનોડના દ્રાવણની સાંદ્રતા Mg+2 ની સાંદ્રતા અને કેથોડના દ્રાવણની સાંદ્રતા Ag+ ની સાંદ્રતાનો વર્ગ. આ વર્ગ એટલા માટે કરવો પડે કે જ્યારે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય ત્યારે સંતુલનમાં 2Ag+ છે અને આ તત્વયોગમિતીય ગુણાંક એ Ag+ ની સાંદ્રતાના ઘાતાંકમાં જાય, એ એના ઘાતાંકમાં જાય. અચ્છા, આપણને બધું આપેલું છે. ચલો E0 સેલ કેટલો આપેલો છે? E0 સેલ આપેલો છે 3.17 વોલ્ટ. ચલો n આપણને આપેલો છે 2 ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય છે. R, T, F બધું જાણીએ છીએ આપણે. ln બરાબર 2.303 લોગમાં ફેરવીશું એટલે 2.303 ડિફરન્ટ આપણે ગુણાકાર કરવો પડે. હવે આ બધી કિંમતો આમાં મૂકી દઈએ દોસ્તો. E0 સેલ n અને 2.303 લોગ. તો લખીએ છીએ. ચલો દોસ્તો, E સેલ બરાબર 3.17 વોલ્ટ E0 સેલની કિંમત મૂકી મેં, માઇનસ 2.303 RT/2F એની કિંમત મૂકી 2 લોગ Mg+2 ની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતાનો વર્ગ. જોઈ લો દોસ્તો. હવે અહીંયા આગળ 2.303 RTF ની વેલ્યુ મૂકીએ તો 0.0591 આવે છે. ધ્યાનથી સમજો દોસ્તો. 2.303 RT/ફેરાડે F ની કિંમત મૂકીએ તો 0.0591 આવે છે. તો એ કિંમત આપણે મૂકી દઈએ. અહીંયા આગળ 2.303 RT/F ની કિંમત મૂકી દઈએ તો જવાબ આવશે 3.117 વોલ્ટ માઇનસ 0.059/2. 2.303 RT/F ની વેલ્યુ છે 0.0591 લોગ. ચલો Mg+2 ની સાંદ્રતા આપણે જાણીએ છીએ 0.130 મોલારિટી. અચ્છા, Ag+ ની સાંદ્રતા આપણે જાણીએ છીએ દોસ્તો 0.0001 મોલારિટીનો વર્ગ. તો જોઈ લો મેં કિંમતો મૂકી. હવે આ 0.0001 નો વર્ગ કરવાનો છે આપણે દોસ્તો. અહીંયા આગળ આપણે 0.0001 નો વર્ગ કરવો પડશે અને એનો વર્ગ કરીએ
તો જવાબ આવશે 0.0001 ઇન્ટુ 0.0001 તો 0.701 આવશે. 70 પછી 1 આવશે. તો દોસ્તો કિંમત લખીએ અહીંયા આગળ. ચલો ફરીથી. તો ઈ સેલ બરાબર 3.17 વોલ્ટ માઇનસ, હવે આનો જવાબ આવશે 0.0295. 0.0295 0.059 ભાગ્યા 2 નો જવાબ આવશે 0.0295. તો મેં જવાબ લખી દીધો. log 0.130 છેદમાં 1 2 3 4 5 6 7 અને 8માં 1 જોઈ લો. મેં 0.0001 નો વર્ગ કર્યો તો મને જવાબ આવ્યો 0.1 2 3 4 5 6 7 0 અને પછી 1. તો આગળ વધીએ દોસ્તો. 3.17 વોલ્ટ માઇનસ 0.0295 ઇન્ટુ log 0.130 અને નીચે આવશે 10⁻8 ઘાત. જોઈ લો 1 2 3 4 5 6 7 8. ચલો દોસ્તો, હવે આ 10⁻8 ઘાતને ઉપર લઈ જઈએ તો -8 એ પ્લસમાં ફેરવાઈ જશે, 10⁸ ઘાત થઈ જશે. તો લખીએ 3.17 વોલ્ટ માઇનસ 0.0295 log 0.130 ઇન્ટુ 10⁸ ઘાત. અચ્છા, હવે પાછો પ્રશ્ન ઊભો થયો કે લોગ મારે શોધવાનો છે દોસ્તો આનો 0.130. લોગ કોઈ દિવસ પોઈન્ટમાં ના શોધાય. તો હવે હું શું કરીશ? તો હું અહીંયા આગળ એક દશક વધારીશ. 0.130માં હું 1.30 કરીશ. અહીંયા હું એક દશક વધારીશ તો અહીંયા મારો એક દશક ઘટશે. તો જોઈ લો 3.17 વોલ્ટ માઇનસ 0.0295 log 1.3. જો અમે એક દશકો વધાર્યો, એક દશક વધાર્યો તો અહીંયા મારે એક દશક ઘટાડવો પડે 10⁷ ઘાત. જોઈ લો. હવે આ બંનેનો હું log લઈશ. તો ચલો લઈએ log 3.17 વોલ્ટ માઇનસ 0.0295. હવે હું બંનેનું log લઈશ. log 1.3. અચ્છા, ગુણાકાર હોય તો સરવાળો થાય. પ્લસ આ 10⁷ ઘાત છે, 7 આગળ આવશે, 7 log 10. દોસ્તો આપણે જાણીએ છીએ કે log 10 નો જવાબ 1 છે. log 10 1. તો 3.17 વોલ્ટ માઇનસ 0.0295 log 1.3 પ્લસ 7 ઇન્ટુ 1. હવે આપણે log 13 નો 0માં જોઈએ. તો log 13 નો 0માં આવ્યા છે 0.1139. 13 નો log આવ્યા છે 3.17 વોલ્ટ માઇનસ 0.0295 ઇન્ટુ આનો log આવ્યા છે 0.1139 પ્લસ 7. જો હવે જવાબ આવી ગયો. ધીમે ધીમે આપણે જવાબની નજીક જઈ રહ્યા છીએ. મેઇન વસ્તુ અહીંયા છે, વર્ગ કરવો પડે, કારણ કે અહીંયા 2Ag પ્લસ છે. Ag પ્લસની જે તત્વયુગ્મિતીય ઘાતાંક છે, તત્વયુગ્મિતીય જે ગુણાંક છે એ Ag પ્લસની સાંદ્રતાના ઘાતાંકમાં જાય. તો હવે 3.17 વોલ્ટ માઇનસ 0.0295
ઇન્ટુ 7.1139 બંનેનો સરવાળો કરી દીધો મેં. હવે દોસ્તો આ બંનેનો ગુણાકાર કરો તો આ બંનેનો ગુણાકાર કરીએ 0.0295 ઇન્ટુ 7.1139 તો દોસ્તો જવાબ મને આવ્યો 3.17 વોલ્ટ માઇનસ 0.2099. આ બંનેનો ગુણાકાર 0.0295 ઇન્ટુ 7.1139 નો ગુણાકાર આવ્યો 0.2099. બાદ બાકી કરી દઈએ દોસ્તો તો હજી સાદું રૂપ આપીએ 3.17 વોલ્ટ માઇનસ 0.21 અને આનો તફાવત લાવીએ 3.17 ઓછા 0.21 તો જવાબ આવશે 2 પોઈન્ટ. ઈ સેલ બરાબર ઈ સેલ બરાબર 2.96 વોલ્ટ. જુઓ દોસ્તો આવી ગયો જવાબ. કોઈ પણ દાખલામાં બોર્ડના દાખલામાં કોઈ શોર્ટકટ વાપરવાનો નહીં, દરેક સ્ટેપ લખતા જવાનું. જો તમે ડાયરેક્ટ યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો યાદ નહીં રહે, આપણે કિંમત મૂકતા જવાની. ચલો આપણને સમીકરણ આપેલું છે એના પરથી મને ખબર પડી ગઈ દોસ્તો કે એમજીનું Mg+2માં ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન આંખમાં વધારો થાય છે. Ag+નું Agમાં રિડક્શન થાય છે. તો મેં અહીંયા લખ્યું Mg+2 એ એનોડ ધ્રુવ તરીકે વર્તાશે, ક્ષાર સેતુની ડાબી બાજુએ આવશે, અને Ag+Agનું કેથોડ ધ્રુવ તરીકે વર્તાશે, જમણી બાજુએ આવશે. તો મેં સાંકેતિક નિરૂપણ કરી દીધું. હવે નનસનું સમીકરણ ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln એનોડના પાત્રના દ્રાવણની સાંદ્રતા અપોન કેથોડના દ્રાવણની સાંદ્રતા. તો અહીંયા Ag+ની સાંદ્રતાનો વર્ગ આવે કારણ કે 2Ag+ છે. Ag+ની આગળ જે તત્વયોગમિતીય ગુણાંક હોય એ સાંદ્રતાના ઘાતાંકમાં જાય. અચ્છા, બધી કિંમતો આપેલી છે, કિંમતો મેં મૂકતો ગયો. 0.0001 નો વર્ગ કર્યો તો દોસ્તો જવાબ આવ્યો 0.701 એટલે 10⁻8 ઉપર જાય તો 8. હવે અહીંયા આગળ લોગ લેવાનો છે દોસ્તો મારે, તો પોઈન્ટ પછી લોગ ના લેવાય. તો મેં અહીંયા 1 દશક વધાર્યો તો અહીંયા આગળ મેં 1 દશકો ઘટાડ્યો. હવે મેં લોગ લીધું તો લોગ 13 નો જવાબ આવ્યો છે 0.1139. લોગ 10 નો જવાબ 1 7 તો 7.1139. હવે આ બંનેનો મેં ગુણાકાર કર્યો 0.0295 ઇન્ટુ 7.1139 તો એનો જવાબ આવ્યો 0.2099 એટલે મેં લખ્યું 0.21 અને છેલ્લે જવાબ આવે છે ઈ સેલ બરાબર 2.96 વોલ્ટ. આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ 2.96 વોલ્ટ છે દોસ્તો. જોઈ લો બધા, પછી આપણે આગળ વધીએ. હવે આપણે વિદ્યુત રસાયણમાં કોયડો 3.2 જોઈએ. કોયડા નંબર 3.2 આ પણ સરસ દાખલો છે. પેજ નંબર 74, પેજ નંબર 74 કાઢો બધા. કોયડો 3.2 હું રકમ વાંચું છું, મારી સાથે ને સાથે ધીમે ધીમે રકમ વાંચજો દોસ્તો. કોયડો 3.2 Cu solid plus 2Ag plus aqueous gives to Cu plus 2 aqueous plus 2Ag solid.
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો। E0 સેલ આપણને આપેલો છે 0.46 વોલ્ટ, 0.46 વોલ્ટ। અહીંયા આપણને E0 સેલ આપેલો છે દોસ્તો, E0 સેલ 0.46 વોલ્ટ અને N બે આપેલા છે, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ બે થાય છે। તો હવે આપણે સંતુલન અચળાંકની ગણતરીની શરૂઆત કરીએ। આપણે જાણીએ છીએ સંતુલન અચળાંક શોધવા માટે એક જ સૂત્ર છે, E0 સેલ બરાબર 0.059 अपॉन N log KC, log KC। બધી કિંમતો આપેલી છે। E0 સેલની કિંમત આપેલી છે 0.46 વોલ્ટ, N આપેલો છે, મૂકી દઈએ કિંમત દોસ્તો। 0.46 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0.059 अपॉन 2 log KC। હવે log KC ને કરતા બનાવીએ દોસ્તો, બેને સામે લઈ જઈએ ગુણાકારમાં, 0.05 લઈ જઈએ સામે ભાગાકારમાં, તો log KC is equal to 0.46 વોલ્ટ into 2 છેદમાં 0.059। ચલો હવે 0.46 વોલ્ટ into 2 કરીએ તો એનો જવાબ આવશે 0.46 ગુણ્યા 2, તો જવાબ આવશે દોસ્તો 0.92 વોલ્ટ अपॉन 0.059। चलो હવે આનો ભાગાકાર કરીએ, 0.092 ભાગ્યા 0.59 ભાગ્યા 0.095, 0.92 છેદમાં 0.059, તો જવાબ આવશે 15.5932। દોસ્તો જવાબ આવી ગયો આપણો 15.5932। આ તો log KC છે। આપણે તો KC શોધવાનો છે, આપણે તો સંતુલન અચળાંક શોધવાનો છે। તો હવે KC કરીશું તો log સામે જશે એટલે એન્ટી log શોધવો પડશે। તો આપણે અહીંયા લખીએ KC બરાબર એન્ટી log 15.5932। હવે દોસ્તો આનો એન્ટી log શોધવાનો છે, તો આજે સાથે સાથે એન્ટી log પર શીખતા જઈએ। અહીંયા આપણે બે ભાગ પાડવાના, એક પોઈન્ટ પહેલાની રકમ અને પછી પોઈન્ટ પછીની રકમ। ચલો પોઈન્ટ પહેલાની રકમ કઈ છે તો 15, તો હું અહીંયા લખીશ 15 અને પછી લખીશ પોઈન્ટ પછીની સંખ્યા 0.5932। દોસ્તો આનો એન્ટી log શોધવાનો છે। કેવી રીતે શોધીશું? 0.59માં 3 જોઈશું અને ડિફરન્ટ 2 ઉમેરી દઈશું, તો એનો જવાબ આવે છે, આપણો જવાબ આવે છે, આનો એન્ટી log જવાબ આવે છે 39.19। 39.19। હજી પોઈન્ટ મૂકવાના નથી, પોઈન્ટ મૂકવાના નથી, તમારો જે જવાબ આવ્યો
0.59માં 3 જોઈને ડિફરન્ટ 2 ઉમેરતા જે જવાબ આવે છે એ જવાબ અહીંયા લખવાનો છે. તો હવે અહીંયા આગળ 19 છે, તો અહીંયા આગળ લગભગ થઈ જશે 320. તો આપણે અહીંયા લખીશું 392. હવે દોસ્તો પોઈન્ટ કઈ રીતે કાપીશું આપણે? તો ધ્યાન રાખજો, હું બોલું ધ્યાન રાખજો. પોઈન્ટ પહેલાની રકમ છે 15. પોઈન્ટ પહેલાની રકમ છે 15. પોઈન્ટ પહેલા રકમ કઈ છે? તો 15. 15.5932. પણ 15માં સંખ્યાઓ કેટલી છે? તો 2. પહેલી સંખ્યા 1 અને બીજી સંખ્યા 2. પહેલી સંખ્યા 1 અને બીજી સંખ્યા 2. તો 2માંથી 1 બાદ કરવાનું, તો જવાબ આવશે 1. આનો મતલબ શું થાય કે આપણા એન્ટીલોગના જવાબમાં જે રકમ આવી છે 392, એમાં એક સંખ્યા પછી પોઈન્ટ મૂકો. એક સંખ્યા એટલે કઈ સંખ્યા થાય? 3. તો 3 પછી એક પોઈન્ટ મૂકવાનો, 3.92. ફરીથી બોલું છું, સાંભળજો ત્યાંથી. પોઈન્ટ પહેલાની રકમ છે 15. રકમ છે 15, પણ એમાં સંખ્યાઓ 2 છે. પહેલી સંખ્યા 1 અને બીજી સંખ્યા 2, તો કુલ સંખ્યા થઈ 2. તો 2માંથી 1 બાદ કરીએ તો 1 સંખ્યા આવી. તો આનો મતલબ એ થાય કે એન્ટીલોગના જવાબમાં, એન્ટીલોગના આપણો જે જવાબ આવ્યો, જે રકમ આવી, એમાં પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, તો 3.92. હવે શું કરીશું? તો હવે પોઈન્ટ પહેલાં જે રકમ છે 15, એને 10ના ઘાતાંકમાં જવા દેવાની. તો ગુણ્યા 10ની 15 ઘાત. તો કેસી બરાબર 3.92 ગુણ્યા 10ની 15 ઘાત. મેં શું કર્યું? કિંમતો મૂકી. E0 સેલ બરાબર 0.059/n log કેસી. કિંમતો બધી આપેલી હતી, મૂકી મેં. તો જવાબ આવ્યો 15.5932. હવે એમ તો એન્ટીલોગ કેવી રીતે મેં શોધ્યો? ધ્યાનથી સમજો. મેં 2 ભાગ પાડ્યા. એક પોઈન્ટ પહેલાની રકમ અહીંયા લખી 15, અને પછી લખી પોઈન્ટ પછીની સંખ્યા 5932. આપણે એન્ટીલોગ આનો શોધવાનો છે, રાઉન્ડ કર્યું. 0.59માં 3માં 2નો ડિફરન્ટ એડ કરી દેવાનું, એટલે જવાબ આવ્યો 3919, એટલે 3920. એટલે મેં લખ્યું 392. પોઈન્ટ મૂકવાના નથી. હવે પોઈન્ટ પહેલા જે સંખ્યા છે 15, રકમ કહેવાય. 15ને રકમ કહેવાય. હવે એમાં સંખ્યાઓ કેટલી? તો 2. પહેલી સંખ્યા 1 અને બીજી સંખ્યા 2. તો 2માંથી 1 બાદ કરીએ તો 1 જવાબ આવે. તો આપણા જવાબમાં જે રકમ હતી એમાં પહેલી સંખ્યા પછી મેં પોઈન્ટ મૂકી દીધો, અને પોઈન્ટ પહેલાં જે રકમ હતી 15, એને 10ના ઘાતાંકમાં લઈ ગયો. તો આપણો કેસીનો જવાબ આવ્યો 3.92 × 10ની 15 ઘાત. જોઈ લો દોસ્તો બધા. હવે આપણે વિદ્યુત રસાયણમાં કોયડો જોઈએ 3.7. દોસ્તો બહુ સરળ દાખલો છે. કોહલરોસના નિયમ પરથી આપણે જવાબ શોધવાનો છે. સીમિત મોલર વાહકતાની ગણતરી કરીશું. હવે હું રકમ વાંચીશ. કોયડો 3.7 પેજ નંબર 84. હું રકમ વાંચું એની સાથે સાથે તમારે મનમાં રકમ વાંચવાની છે દોસ્તો. તો કોયડો 3.7 પેજ નંબર 84. નીચે આપેલી માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે સીમિત મોલર વાહકતાની ગણતરી કરો. ફરીથી દોસ્તો, નીચે આપેલી આ માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે λ0m એટલે કે સીમિત મોલર વાહકતાની ગણતરી કરો. અચ્છા, આ મૂલ્યો આપણને આપેલા છે.
Ca+2 ની સીમિત મોલર વાહકતા આપેલી છે Cl- Mg+2 SO4-2 બધા જ આયનોની આપણને સીમિત મોલર વાહકતા આપેલી છે। હવે આપણે જાણીએ છીએ કોહલ-રોસના નિયમ પ્રમાણે દોસ્તો કોહલ-રોસના નિયમ મુજબ તમને બધાને યાદ હશે દોસ્તો વિદ્યુત વિભાજ્યની सीमित मोलर वाहकता अच्छा कोना जेटली थशे दोस्तों कोईपण विद्युत विभाज्यनी सीमित मोलर वाहकता कोना जेटली थाय तो तेमां रहेला आयनोनी सीमित मोलर वाहकताना सरवाळा जेटली थाय तो आपणे लखीए तेमां रहेला आयनोनी सीमित मोलर वाहकताना सरवाळा जेटली थाय। हवे आपणे वारा परथी एक पहेला आपणे CaCl2 कीधो छे अने पछी MgSO4 कीधो छे तो बंनेनी गणतरी करीशुं दोस्तों। मूल्य आपणे आपेला छे तो पहेला ज लईए पहेली ज गणतरी करीए दोस्तों। पहेली गणतरी आपणे करीए CaCl2 माटे सीमित मोलर वाहकतानी गणतरी। चलो दोस्तों CaCl2 નું આયનીકરણ કરીએ CaCl2 નું આયનીકરણ કરીએ તો Ca+2 પ્લસ 2Cl માઇનસ બે આયનો ઉત્પન્ન થશે એક્વિયસ। હવે Ca+2 ની સીમિત મોલર વાહકતા આપેલી છે Cl- ની આપેલી છે तो शोधी काढिए डायरेक्ट सूत्र मूकीए सीमित मोलर वाहकता CaCl2 इज इक्वल टू λ0m Ca+2 प्लस λ0m 2 છે 2Cl એટલે 2λ0m Cl माइनस की सांद्रता। अच्छा Ca+2 ની કેટલી આપેલી છે જુઓ તો Ca+2 ની આપેલી છે 119 પ્લસ 2 ઇન્ટુ Cl માઇનસ ની આપી છે 76.3 અને દોસ્તો એકમ થશે એનો પાછળ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ। चलो हवे आ बंनेनो गुणाकार करिए तो जवाब आवशे दोस्तों 152.6 तो 119 प्लस 152.6 सीमेंस सेंटीमीटर स्क्वेर मोल इनवर्स 76.3 इंटू 2 तमे गुणाकार करो तो तमारो जवाब आवशे 76.2 इंटू 2 तो जवाब आवशे 152.6। हवे दोस्तों आनो सरवाळो करिए 152.4 हवे दोस्तों सरवाळो करो 119 प्लस 152.6 तो आपणो जवाब आवशे 271.6 सीमेंट सेंटीमीटर स्क्वेर मोल इनवर्स। जो लो दोस्तों आई गयो जवाब। आ जवाब है CaCl2 नी सीमित मोलर वाहकता। अच्छा ए ज रीते शोधीए MgSO4 ए ज रीते आपणे शोधीए MgSO4 माटे गणतरी करिए। चलो तो λ0m MgSO4 ની सीमित मोलर वाहकता કેટલી છે તો λ0m Mg+2
પ્લસ લેમડા 0m SO4 -2. અચ્છા, Mg+2 ની સીમિત મોલર વાહકતા આપેલી છે 106 પ્લસ SO4 ની આપેલી છે 160. એકમ લખીએ પછી સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે આ બંનેનો સરવાળો કરીએ 106 પ્લસ 160 તો જવાબ આવશે દોસ્તો 266 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જો દોસ્તો ધ્યાનથી કોહલરોસના નિયમનો ઉપયોગ કરીને ડાયરેક્ટ કિંમતો આપેલી હોય આપણને તો સૌપ્રથમ કોહલરોસનો નિયમ લખ્યો, વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા કોના જેટલી હોય તો તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી. તો એનો મતલબ એ થયો કે CaCl2 ની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હશે અને MgSO4 ની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય. તો સાચી વાત છે, CaCl2 નું આયનીકરણ કર્યું, Ca+2 ની સીમિત મોલર વાહકતા પ્લસ Cl- ની સીમિત મોલર વાહકતા કિંમતો આપેલી છે, જવાબ આવી ગયો. એવી જ રીતે MgSO4 ની સીમિત મોલર વાહકતા Mg+2 અને SO4 - 2 ની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય, કિંમતો મૂકી મેં, જવાબ આવી ગયો. જોઈ લો દોસ્તો શાંતિથી, પછી આગળ વધીએ આપણે.